મુંબઈમાં 10 ઇંચ વરસાદ સાથે ચોમાસાની 15 દિવસ પહેલી ધમાકેદાર એન્ટ્રી. છેલ્લા 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 26મી મેએ મુંબઈમાં જ ચોમાસાની બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ હતી. ગઈ મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદે આજ બપોર સુધી ચાલુ રહેતા ઠેર ઠેર જળબંબાકારથી ટ્રેનો, મેટ્રો સેવાઓ, ફ્લાઇટ્સ, માર્ગ પરિવહનો, વાહન વ્યવહાર ખોરવાઈ જતા જનજીવનને ભારે માઠી અસર થઈ હતી. સાઉથ મુંબઈમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા મુંબઈગરા હેરાન પરેશાન થઈ ગયા હતા. હવામાન વિભાગની વિજ્ઞાની સુષ્મા નાયરે કહ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું મુંબઈ આવી ચૂક્યું છે. છેલ્લા 75 વર્ષમાં પહેલીવાર ચોમાસું આટલું વહેલું મુંબઈમાં આવ્યું છે. સામાન્ય રીતે મુંબઈમાં 11મી જૂને ચોમાસું બેસતું હોય છે. આ પહેલાં 1956માં તથા 1962 અને 1971માં પણ મુંબઈમાં 29મી મે ચોમાસું પહોંચ્યું હતું. વરસાદનું સૌથી વધુ જોર તળ મુંબઈમાં જોવા મળ્યું હતું. કોલાબા, ફોર્ટ, કાલપાદેવી, ભુલેશ્વર, મલબાર હિલ, વાલકેશ્વર, તાળદેવ, વર્લી સહિતના વિસ્તારોમાં સવારે તો જાણે આફ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. 2 જ કલાકમાં 4 ઇંચ સાથે ગઈ મોડી રાતથી આજ સવારના 11 વાગ્યા સુધીમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા તળ મુંબઈ પાણી થઈ ગયું હતું. કોલાબા, કોઝવે, ફ્લોરા ફાઉન્ટેન, ક્રાફ્ટ માર્કેટ સહિતના સાઉથ મુંબઈના વિસ્તારોમાં પાછલા વર્ષોમાં ભાગ્યે જોવા મળ્યું હતું તેવું પાણી ભરાયું હતું. મુંબઈમાં મહત્તમ 10 ઇંચ વરસાદ નરીમન પોઈન્ટ ખાતે નોંધાયો હતો. કોલાબા અને CST ખાતે 8.25 ઇંચ વરસાદ થયો હતો. એક તરફ અતિશય ભારે વરસાદ અને બીજી તરફ આજે સવારે હાઈ ટાઈડ હોવાથી પાણીનો નિકાલ અટકી ગયો હતો અને તેના કારણે પરિસ્થિતિ હતી. હાઈ ટાઈડના કારણે અને ભારે વરસાદના પગલે તમામ બીચ બંધ કરી ત્યાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. મંત્રાલય, દાદર, કિંગ સર્કલ, પરેલ, વડાલા, હિન્દ માતા, ચીચપોકલી, ચર્ચગેટ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. તેના કારણે ટ્રાફિક પર માઠી અસર થઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.